અત્યારે છે ને અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ, અમે બ્લોગ વાળા છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. સરસ મજાનું પેકિંગ થેલા બેલા પેક કરીને અત્યારે મસ્ત મજાના બધા રેડી થઈ ગયા છીએ. જોકે પેકિંગ તો કાલે જ થઈ ગઈ હતી, એટલા માટે અત્યારે અમે રાતે નીકળવાના હતા ને તમે ચલો અમે ક્યાં જવાના છીએ ને એ તમને છે ને લાસ્ટમાં કહેવાના છીએ. લાસ્ટ મીન્સ એક મુમેન્ટ્સ આવશે તો વચ્ચે કહી દઈશ, પણ અત્યારે અમે ઠેલા બેલા ઝાટકીને તૈયાર થઈ ગયા છીએ. પહેલો ઠેલો તો મારું પાકીટ, મોટું પાકીટ, ચાદર એ બધું રેડી થઈ ગયું છે. કા મમ્મી આપણે જવાનું છે ને ફરવા, ક્યાં જવાનું છે એ ન કહેતા હો પાછા ઘડી કરીને કે વાહ. અને આ બે ઠેલા રહ્યા ને મારા મમ્મીના છે. એકમાં એના કપડાને એવું છે, એકમાં સ્પેશિયલ નાસ્તાનો ઠેલો છે. અને અત્યારે આવ્યા છે હીરવાની બેહવા. હીરવા હાય ટાટા. હા તાર મમ્મી કાલ જોહે બ્લોગમાં. મન તાર મમ્મી નામ હું એ મને કહેતો એટલે લેઝરમાં ગઈ. હે મમ્મી પાયલ. પપ્પાનું નામ? તાર નામ નથી પપ્પાનું નામ? બાળ મંદિરે જાશો? હે હીરવા બાળ મંદિરે જાશો? હે એબીસીડી આવડે? વાહ, એકલા આવડે? એકલા બોલતો એકડે એક શરમાઈ જાય છે. હા, અને આ બાજુ જો આ લોકોને ઠેલા બેલા પેક થઈ ગયું છે. 2 ઠેલા પેક કર્યા, એક ના ઓલાના 2 ઠેલા. પૂજાય કાબેર ક્યાં તારે આવું છે? મારે ફરવા આવું છે. હાલ ને મજા આવશે. હાલ રમકડા લેતા આવશું. હાલ ઝાઝા બધા આપણે. ચલો કાંઈ વાંધો નહીં. તો મસ્ત બધાના રેડી થઈ ગયા છે અને પેકિંગ બધું થઈ ગયું છે. ચલો ક્યાં જઈએ છીએ, કોણ જઈએ છીએ, કેટલા વ્યક્તિ છે, કેટલા દિવસ રોકાવાનું છે, બધું તમને વિગતવાર જણાવીશું. અત્યારે નીકળી જઈએ છીએ. સવારે ક્યાં પહોંચવાના છે ને જરીક કોમેન્ટ કરી દેજો. ચલો કાંઈ વાંધો નહીં, પછી પાછા મેળા. ચાલુ બેન જો જાગી ગયા અને ટોપી પહેરે છે. સમજો ચાલુ ટોપી પહેલી, ટોપી તકો લાગશે. હાલો એને બહુ હાલો મામી ફરવા. ઠેલા બેલા પેક કરીને કે મને નથી આવડતું એ બધું. અમને ફટતું ક્યાં બોલવાનું, આપણને બોલતા આવડે? મોઢેથી બોલવાનું. આ દાંત કાઢે આ મામી. હવે 2 દિવસ આપણે બધાને બ્લોગમાં જ આવવાનું છે. આખું ગામ આપણને જોશે. આ બધા ફરી આવ્યા. ક્યાં જવાનું બા આપણે? ચોટીલા. મને કે એટલે હું કહું જ નહીં. ક્યાં જવાનું બા આપણે? ચોટીલા જવાનું તો આપણે રાતે નીકળવી. ચોટીલા લેવાનું આખી 10 ફ્રી જાય બા. ભલે ફરી જાય કાંઈ વાંધો નહીં. 3 સાઈડ રખડવાનું જ છે. સારું હાલો યાર. ઠેલા પીરા ભાગના. મંગાયો ના દ્વારકા જતા હતા ભાઈબંધ. એક કેડબરી ઓકે હા કહી દો. કીધું કીનું મેં ખાવા નહીં દે, મારે બરફ ઓગળી જાય. અમે જો કાચી કેરી બરફ ખાઈએ છીએ ને જાલબેન જાગી ગયા છે એક નીંદર કરીને. તો કાંઈ વાંધો નહીં, બહુ વાતો કરીશું તો ઓગળી જાય. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. અત્યારે છે ને અમે હાઈવે ઉપર ચડી ગયા છીએ
અને આમ જો એક નંબર નજારો છે. મને નીંદર આવતી હતી ને તો ઉડી ગઈ. આમ જો આ નજારો જોઈને જ તે આમ કઈ ઘટે નહીં એવો નજારો છે. હા હો સાચું. ના પટ્ટા જો પટ્ટા. હવે કેટલું આઘું છે, કેટલું આઘું છે હવે જોઈ લીધું. આમ હરખ ને થમાતો ને પહેલી વાર જશો કે ક્યારે ગયા જ નથી, ગયા જ નથી. આમ જા હુઈ ગયો તો જગાડ દે. અને મારા ઝાલુબેન જાય મારા મમ્મીને ફળ આમ પૂતાશ. અને દ્વારકાના આપણે દ્વારકા જઈને આ જો આ રોડ એવા મસ્ત ખુલ્લા હોય બીજા બધા. ફાઇનલી પહોંચી ગયા છીએ દેવભૂમિ દ્વારકા. દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. અને જો આ મંદિર તમને દેખાતું હશે, દર્શન કરી લેજો બહારથી, કારણ કે મોબાઈલ અંદર અલાઉડ નથી, તમને બધાને ખબર જ છે. એવું બધું છે. અને અત્યારમાં દ્વારકાધીશના સાનિધ્યમાં પહોંચી ગયા છે દેવભૂમિ દ્વારકા. અને હવે તો રેડી ને બધું થવાનું છે, તૈયાર થવાનું છે. ક્યાં પહોંચી ગયા આપણે? દ્વારકા પહોંચી ગયા ને. મસ્ત મજાનો તૈયાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જવાનું કા હે ને? દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. અને ટ્રાફિક હતું ને એટલા માટે અમે છે ને થોડીક આગી પાર્કિંગ કરી હતી. પણ એવા સમાચાર હતા કે હવે ટ્રાફિક ઓછું થઈ ગયું છે, તો તમે એક નજીક ગાડી લઈને વહી આવો. પછી અમારે ફ્રેશ થઈને મસ્ત મજાનો બાબલા જેવું તૈયાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. હા, તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. અને આમ જો ટ્રાફિક તો જો તોય અમને આગળ જગ્યા મળી ગઈ છે. દ્વારકાધીશની દયા કહેવાય. જામ જો ઊંટ પાછું નીકળે. ઝાલુ એ ઝાલુ બાવ એટલે જોજો દેખાડે. ક્યાં છે બાવ? ઝાલુ બાવ ક્યાં છે? ચલો અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના સાનિધ્યમાં. ચલો મસ્ત મજાના રેડી થઈ જાય છીએ. અને હવે દર્શન કરીને જ કેવા રેડી થઈ છીએ હવે આગળના વ્લોગમાં તમને બતાવીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટને પહેલાં જય માતાજી. કોણ? જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.